પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કર્યા 3 અદ્યતન જહાજ આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘશીર. પીએમ મોદીએ કહ્યું, ગ્લોબલ સાઉથમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ભારતની ઓળખ. તો મુંબઈમાં ઇસ્કોન મંદિરનું પણ કરશે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. માણસા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન, તો કલોલ સાણંદ 4 લેન રોડનું કરશે ખાતમુહૂર્ત. શેલ્બી હોસ્પિટલમાં નવનિર્મિત બોન બેંકનું પણ કરશે લોકાર્પણ. આજે ભારતની જાંબાઝ સેનાની વીરતાને કરાઈ રહી છે યાદ. આજે 77માં આર્મી દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને રક્ષા મંત્રીએ આપી શુભકામનાઓ. તો મહારાષ્ટ્રના પુણેમાં આર્મી જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ઉપસ્થિતિમાં જવાનોને અપાયા વીર પુરસ્કાર. દક્ષિણ કોરિયામાં કાયદો વ્યવસ્થા ધ્વસ્ત. દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની ધરપકડ. 3 ડિસેમ્બરે માર્શલ લોની ઘોષણા. સંબંધિત કેસોમાં સત્તાધિકારીઓએ લીધા પગલાં. ભારત કુલ 118 યુનિકોર્ન થકી ગુજરાત બન્યું સ્ટાર્ટઅપનું હબ. અત્યાર સુધીમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને મળી માન્યતા. આઈ ક્રિએટ દ્વારા 553થી વધુ સ્ટાર્ટઅપ્સને મળી નાણાકીય સહાય. હેલ્થકેર, લાઇફ ફાઇનાન્સ, આઈટી તથા કૃષિ જેવા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત. ગીર ગઢડામાં વધુ એક દીપડાનો હુમલો. ફરેડા ગામમાં ફળિયામાં સૂતેલા વૃદ્ધા ઉપર દીપડાએ કર્યો હુમલો. ગળાના અને માથાના ભાગે જીવલેણ ઈજા થતા વૃદ્ધ મહિલાનું થયું મૃત્યુ. વન વિભાગે દીપડાને પકડવા કવાયત કરી શરૂ. તાપીના વાલોડના બાજીપુરા ચોકડી ઉપર પલટી કાર. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી જતા એકાએક ભડાકા સાથે સળગી. કાર ચાલકનું ઘટના સ્થળે નિપજ્યું મૃત્યુ. પ્રયાગરાજમાં દિવ્ય મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનો જમાવડો. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ. મકર સંક્રાંતિના અમૃત સ્નાન પ્રસંગે 3.5 કરોડથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં લગાવી ડૂબકી. યોગી સરકારે ફૂલોની વર્ષાથી શ્રદ્ધાળુઓનું કર્યું અભિવાદન. ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમનો દબદબો. દક્ષિણ કોરિયા પર જીતની સાથે કરી અભિયાનની શરૂઆત, જ્યાં પુરુષ ટીમે બીજી મેચમાં બ્રાઝિલને આપી હાર.